દાહોદ શહેરમાં બહુચર્ચિત નગીના મસ્જિદ પ્રકરણ હાલ નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। ત્યારે નગીના મસ્જિદથી અડીને આવેલી ખુલ્લી જમીનમાં વહીવટીતંત્ર દ્વારા 2 દિવસ અગાઉ સ્માર્ટ રોડ અંતર્ગત રસ્તો પહોળા કરવાની કામગીરી શરૂ કરતા મુસ્લિમ સમાજના આગેવાનો સ્થળ ઉપર આવી હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને રસ્તો બનાવવાની કામગીરી અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ જમીન વકફ બોર્ડના નામે ચાલતી હોવાનું જણાવાયું હતું, પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામગીરી ચાલુ રખાતા મુસ્લિમ સમાજના આગેવાનો જતા રહ્યા હતા અને બીજા દિવસે આ સમગ્ર મામલો ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં પહોંચતા નામદાર હાઈકોર્ટે આગામી 2 જાન્યુઆરી 2024 સુધી આ જમીન ઉપર યથાસ્થિતિ જાળવી રાખવાનું જણાવતા હવે નગીના મસ્જિદની સાથે સાથે અડીને આવેલા સિટી સર્વે નંબર 975/A રેવન્યુ સર્વે નંબર 745 જમીનમાં પણ હવે કોર્ટ મેટર બન્યું છે, જેના પગલે આગામી તારીખ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવતા હવે આ બંને સર્વે નંબરોમાં આગળના સમયમાં કેવા પ્રકારની કામગીરી થાય છે, જેને લઈને તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે। વકફ બોર્ડ દ્વારા આ મામલે હાઈકોર્ટમાં લઈ જતા હવે આ જગ્યા ઉપર જ્યાં સુધી કોર્ટ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી હવે આ જમીન આ જગ્યા યથાસ્થિતિ બની રહેશે, તેમાં કોઈ બેમત નથી। ત્યારે આપેલી તારીખ દરમિયાન હાઈકોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવશે તેના ઉપર કોઈનું ધ્યાન કેન્દ્રિત થવા પામ્યું છે। ત્યારે તમને જણાવી દઈએ કે નગીના મસ્જિદનો મામલો તો હાઈકોર્ટમાં પેન્ડિંગ જ હતો, પરંતુ તેની પાસેની રેવન્યુ સર્વે નંબર જમીનમાં કોઈપણ પ્રકારનો કેસ કરવામાં આવ્યો નહોતો। ત્યાં પણ મસ્જિદની જમીન હતી અને મસ્જિદની જમીનમાં દુકાનો બાંધી અને તે દુકાનો કબજેદારોના કબજામાં હતી, પરંતુ સ્માર્ટ રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જમીન તળાવ પૈકીની છે તે કહી અને તેમને 7 દિવસની નોટિસો આપી અને તોડી પાડવામાં આવી હતી। ત્યારે હવે રસ્તો પહોળો કરવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે હવે આ મામલો પણ ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને નગીના મસ્જિદની જમીન અને નગીના મસ્જિદની બાજુમાં જે દુકાનો ઊભી કરેલી હતી કબજેદારોની, તેમની દુકાનોની ખુલ્લી જમીનમાં પણ હવે હાઈકોર્ટ દ્વારા આ કામગીરી રોકાવવામાં આવી છે। આગામી 2 જાન્યુઆરી 2024 સુધીમાં જ્યાર સુધી આ જમીન ઉપર હાઈકોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનો નિર્ણય ન કરવામાં આવે ત્યાર સુધી વહીવટીતંત્રને અહીંયા કામગીરી ન કરવા માટે જણાવવામાં આવ્યું છે। વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તેમજ આપ અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવા માટે આપ અમને યુટ્યુબ ઉપર પરિવાર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી શકો છો, બેલ આઇકન પણ દબાવી શકો છો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો। ધન્યવાદ।